તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણી જમીન આપણું અસ્તિત્વના નારા સાથે તાપી જિલ્લાના ખેડૂતો મેદાને આવ્યા। જેટકો કંપની દ્વારા વીરપુર સબસ્ટેશનથી નવાપુર સુધી અંદાજે 36 કિલોમીટરથી લાંબી 120 કેવીની લાઇન નંખાવા જઈ રહી છે, જેને લઈ આજે ફરી અસરગ્રસ્ત ખેડૂતો સાથે આદિવાસી પંચના સામાજિક આગેવાનો મળી કલેક્ટરને આવેદન આપ્યું। તાપી જિલ્લો અનુસૂચિત 5 વિસ્તાર ધરાવતો જિલ્લો છે। અહીં આદિવાસી સમાજ ખેતી સાથે પશુપાલન કરી ગુજરાન ચલાવે છે, પરંતુ આ વિસ્તારમાં સરકાર દ્વારા વિકાસના નામે અનેક પ્રોજેક્ટો લાવી લોકોની સંમતિ વગર જમીન સંપાદન કરવામાં આવી રહી છે, જે આદિવાસી સમાજને મંજૂર નથી। અનુસૂચિત 5 વિસ્તારમાં સરકાર દ્વારા કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા લોકો સાથે વિચાર વિમર્શ ફરજિયાત હોય છે। આવા તમામ નીતિ નિયમો નેવે મૂકી જેટકો કંપની દ્વારા જમીન સંપાદન અંગે તજવીજ હાથ ધરાતા ફરી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાપી કલેક્ટર કચેરી આગળ બેસીને આદિવાસી સમાજના એકતાના ગીતો ગાઈ વિરોધ પ્રદર્શન કર્યું અને આ પ્રોજેક્ટ રદ કરવા માંગણી કરવામાં આવી હતી। મીલાબેન ગામિત છે। અમે ગત દિવસોમાં અમે 2024થી આ લડાઈ લડતા આવ્યા છે અને ગત દિવસોમાં પણ અમે અહીંયા આવેદનપત્ર આપીને ગયા હતા કે જે જેટકો કંપની દ્વારા અમારા બાજુ જે વીજના થાંભલા નાખવામાં આવ્યા છે, થાંભલા નાખવાની તૈયારી ચાલી રહી છે અને જેટકો દ્વારા આજે અમને થોડા દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં જ અમને નોટિસ આપવામાં આવી હતી, પણ એ લોકોને એટલી ઉતાવળ આવી ગઈ કે આજે 3જા દિવસે જ એ લોકોએ મિટિંગ ગોઠવી નાખી છે। નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને તલાટી અને સરપંચ એમ એટલા વ્યક્તિ અને જે તે અસરગ્રસ્ત ખેડૂત છે એને બોલાવીને એ લોકો ફોસલાવાનું કામ કરે છે। અમે અમારી જે આદિવાસી સમાજની એક જ અવાજ છે કે અમારે આ પ્રોજેક્ટ લાવવો નથી। એ લોકો પહેલાં રેલવે લાઇન લઈ જવા માટે સર્વે કરતા હતા, અત્યારે જેટકો કંપની દ્વારા જે લાઇટના થાંભલા છે એ ઊભા કરવા માટે એ લોકો સર્વે કરે છે અને એ લોકોની બહુ તૈયારી છે। અમે ગત દિવસોમાં મામલતદારને પણ હું મળી આવી હતી, ત્યારે મામલતદારને કીધું હતું કે અમે આ ગ્રામ સભાના ઠરાવ નથી લીધો, તો છતાં કે લોકો સાથે સુનાવણી નથી ને પરામર્શ નથી કર્યો એ લોકોએ, તો છતાં તમે કેમ આ જેટકો કંપનીને મોકલો છે। અને મેં ડેપ્યુટી એન્જિનિયરને પણ ત્યાં જે તે સ્થળ પર અમે બોલાવ્યા હતા, એણે કીધું હતું, અમે પૂછ્યું કે વળતર પેટે તમે શું નક્કી કર્યું છે, તો બેન આ પ્રત્યે તો અમે કંઈ નક્કી નથી કર્યું। તો મેં કીધું આ તમારા બાપની જમીન છે એટલે તમે લોકો અહીંયા આવીને ખાડા ખોદવાનું ચાલુ કરો છો, કેમ આદિવાસીઓને મૂર્ખ સમજો છો તમે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં મામલતદાર અને કલેક્ટર અહીંથી ઓર્ડર આપે છે અને એ લોકો જઈને ત્યાં સ્થળ પર જઈને એ લોકો સર્વે કરીને કામ ચાલુ કરી દે છે। નથી કલેક્ટર લોકો માટે છે, મામલતદાર લોકો માટે છે, નથી કે કંપની માટે છે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, તો છતાં આ નફ્ફટ અધિકારીઓ છે કે અમારા જે લોકો માટે અવાજ ઉઠાવવાનો છે, એ લોકોએ પ્રશ્નોનો જે એ કરવાનું છે તે લોકો નથી કરતા અને કંપનીને સાવરવાની કોશિશ કરી રહ્યા છે। જેટકોની જે લાઈન છે, વીજ લાઈન છે, એ અમને નથી જોઈતી અને જે રેલવે લાઈન જઈ છે એ સર્વે કર્યું છે એ પણ આવવાનું છે, નક્કી જ છે। અને 8 ઇન્ડસ્ટ્રી છે તે તાપી જિલ્લાની અંદર એ લોકોની લાવવાની હિલચાલ ચાલી રહી છે ને નક્કી થઈ ગયેલું છે, એ પણ અમારા વિસ્તારમાં જ આવવાનું છે, નથી કે બીજાના વિસ્તારમાં। કેમ આદિવાસીઓને જ કેમ ટાર્ગેટ કરો છો? તમે સિટીમાંથી એક થાંભલો નાખી જાઓ, તમને ખબર પડશે, નહીં તો પછી તમે અધિકારીઓ તમે અહીંયાથી ઓર્ડર આપતા છો તો તમારા ઘર પર મુકાવો। એવું હોય તો અમે જે તે આદિવાસી સમાજ જે પશુપાલન અને જમીન સાથે જોડાયેલો છે, જમીનમાંથી જે તે એનું જીવન નિર્વાહ કરે છે અને એ જીવી રહ્યો છે વર્ષોથી, અને બાપ દાદાની પેઢીથી એ જમીન અમે કરતા આવ્યા છે। અહીંથી ઓર્ડર આપે છે અને જેટકોવાળા જઈને ત્યાં ધામો નાખી દે છે, એ અમે કદી ચલાવી લેવાના નથી। આગળની રણનીતિ અમે હવે કોઈ પણ કંપની વાળા અધિકારી આવે કે પછી નાયબ મામલતદાર આવે કે મામલતદાર આવે કે કલેક્ટર એ અમારા માટે છે, કંપની માટે નથી। એ લોકો જો અમારા ગામમાં ઘૂસવાની કોશિશ કરશે તો પછી અમે એનો સખત વિરોધ કરશું, પછી જે પણ થાય તે તંત્રની જવાબદારી રહેશે।